અમદાવાદના લોકોને વધુ એક નવા બ્રિજની ભેટ મળશે। વાડજ સર્કલ પર બ્રિજની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી ગઈ। 95% કામગીરી પૂર્ણ થતા હવે તૈયારીઓ તેજ કરવામાં આવી છે। વાડજ રાણીપ વચ્ચે 106 કરોડના ખર્ચે આ બ્રિજ બનીને તૈયાર થશે। આશ્રમ અને અખબારનગર જનારા લોકોને સમયની બચત થશે। 735 મીટર લાંબો 4 લેન બ્રિજ તૈયાર થયો છે। દૈનિક 1 લાખ વાહન ચાલકોને તેનાથી ફાયદો થશે અને ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકોને મોટી રાહત મળશે। આગામી 2 મહિનામાં બ્રિજનું લોકાર્પણ કરાશે। અમદાવાદ શહેરના લોકોને વધુ એક બ્રિજ છે એ તૈયાર થઈને ભેટ મળવા જઈ રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વાડજ સર્કલ ઉપર જે બ્રિજ છે તૈયાર કરવામાં આવી રહ્યો છે। અંદાજિત 106 કરોડના ખર્ચે જ્યાં બ્રિજનું જે નિર્માણ થઈ રહ્યું છે તે પૂર્ણતાને આરે છે અને આગામી સમયમાં જ જે છે લોકોને આ બ્રિજની ભેટ મળશે। આ બ્રિજ ભેટ મળતા જ અખબારનગર રાણી જે જનારા લોકો છે તે લોકોને ખાસ કરીને 3 જેટલા સિગ્નલોમાંથી ટ્રાફિકમાંથી મુક્તિ મળશે। ગાંધી આશ્રમ, અખબારનગર, રાણી, ચાંદખેડા જે તમામ લોકો જઈ રહ્યા છે તેવા અંદાજિત 1 લાખથી પણ વધારે વાહન ચાલકોને આ ટ્રાફિકમાંથી છુટકારો મળશે। 16 થી 20 મીટરનો આ જે 4 લેન બ્રિજ છે જેની લંબાઈ અંદાજે 735 મીટર જેટલી જોવા મળી રહી છે। આ બ્રિજને જે છે 106 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો હતો અને આ બ્રિજ જે છે એ તૈયાર થવાની ટૂંક સમયનો વાર છે, એટલે કે અંદાજિત 1 થી 1.5 મહિનાની અંદર આ બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને આ બ્રિજ તૈયાર થયા બાદ જાહેર જનતા માટે જે છે એને લોકાર્પણ કરવામાં આવશે। જોકે આ બ્રિજ તૈયાર થતાં જ વાડજ સર્કલ જે મહત્વનું સર્કલ ગણવામાં આવે છે જ્યાં ટ્રાફિકનું ભારણ ખૂબ મોટું હોય છે, જેના કારણે દૈનિક 1 લાખથી પણ વધારે જે વાહન ચાલકો છે તે લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે। કેમેરામેન ગજરાજ સોલંકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।